શું તમે એવી કોઈ પ્રતિમાજી જોઈ છે જેને પ્રાચીન કાળથી લેપ થયો નથી, છતાં એ પ્રતિમાજીનું સૌંદર્ય દેવીય આભાની જેમ સ્વયં ઝગમગીત થાય છે અને જેમના પ્રથમ દર્શને જ ભક્ત વર્ગ તેમના પર મોહિત થઈ જાય છે? જો નહીં તો આવો આજે દર્શન કરીએ ગુજરાત રાજ્યમાં વડોદરાના માંડવીમાં આવેલ નરસિંહજી પોળના અદ્ભુત, અલૌકિક અને અતિ પ્રાચીન શ્રી દાદા પાર્શ્વનાથ જિનાલયના. અહીં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની વેડુ પથ્થરની બનેલી 43 ઇંચ ઊંચી 30 ઇંચ પલાઠીની મૂળ સ્વરૂપની લેપ વિનાની પ્રતિમા આ જગતમાં અતિ દુર્લભ પ્રતિમાજીઓમાંની એક પ્રતિમાજી છે. લોકવાયકા મુજબ પ્રતિમાજીની પ્રાપ્તિ વડોદરાના ભૂતળી ચાપા વિસ્તારમાં ખોદકામ દરમિયાન થઈ હતી. આણંદજી કલ્યાણજી પેઢીની નોંધ મુજબ વર્તમાન જિનાલયમાં પ્રતિષ્ઠા વચનસિદ્ધ સંઘ સ્થવિર પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાએ કરાવી હતી. મહોપાધ્ય શ્રી યશો વિજયજી મહારાજ રચિત સુખદાયી રે દાદો પાશજી સુખદાયી આવી પંક્તિઓ પ્રભુજીની પ્રભાવકતા અને પ્રાચીનતાનો અનન્ય પુરાવો છે. દર પૂનમે, બેસતા મહિને તથા પોષ દસમના અવસરે ભક્તો ખાસ દર્શન પૂજાર્થે આવે છે અને પ્રભુજીની ખૂબ ભક્તિથી પૂજા અર્ચના કરે છે. આવા અતિ પ્રભાવી દાદા પાર્શ્વનાથજીના દર્શન કરવા અવશ્ય પધારો પધારો પધારો.